ત્રિનેત્રમાં આગળ વધીએ તો એક તરફ અતિવૃષ્ટિ અને માવઠાનો માર, બીજી તરફ મોંઘા દાટ બિયારણ. ધરતીપુત્ર જાય તો જાય ક્યાં? અતિવૃષ્ટિના કારણે પાક બરબાદ થયો અને બીજો પાક પકાવવો હોય તો એના માટેની સામગ્રીઓ પોસાય તેમ છે નહીં. ઉપરથી માર્કેટમાં ભાવ પણ પોષણક્ષમ નથી મળી રહ્યા, જેના કારણે જગતનો તાત હેરાન પરેશાન થઈ રહ્યો છે. કરે તો કરે શું અન્નદાતા? ગુજરાતના અમુક જિલ્લાઓના ખેડૂતોએ એક મોટો નિર્ણય લીધો છે કે જેનાથી સૌ કોઈ ચોંકી ગયા છે. એ અન્નદાતાએ હારીને અંતે હાર માની લીધી છે. શું નિર્ણય લીધો છે આવો બતાવીએ. એક તરફ માવઠાનો માર, બીજી તરફ મોંઘવારીનો માર. ન યોગ્ય સહાય મળે ન યોગ્ય ભાવ. લાચાર અન્નદાતા જાય તો જાય ક્યાં? ગુજરાતના ખેડૂતોએ વર્તમાન ખેતીની માઠી દશા સામે એકજૂટ થઈને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો છે. ખાતર, દવા અને બિયારણના ભાવ આસમાને પહોંચતા ખર્ચા સામે પાકના ભાવોમાં નજીવો વધારો થતા ખેતી નફાકારકને બદલે દેવાળિયું સાબિત થઈ રહી છે. વિસાવદર અને તાપી જિલ્લાના ખેડૂત આગેવાનોએ સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે કે જો સ્થિતિ નહીં સુધરે તો ખેડૂતો હવે માત્ર પોતાના ગુજરાન પૂરતું જ વાવેતર કરશે અને યાર્ડોમાં માલ નહીં મોકલે. અને આ સાથે જ સરકાર સામે રોષ પણ વ્યક્ત કર્યો છે. ખેતી દર દિવસે મોંઘી થતી જાય, ભાવ મળતા નથી. ખેત ઓજારો, બિયારણ, દવાઓ, મજૂરો, તમામ પ્રકારના ભાવ 10 ગણા થઈ ગયા. ખેત ઉત્પાદનના ભાવ હતા એનાથી ડાઉન થયા. તો એના માટે શું કરવું જોઈએ? એટલે એક વિચાર રજૂ કર્યો કે ભાઈ પ્રોડક્શન ખર્ચ ઘટાડો. આવક વધવાની કોઈ શક્યતા દેખાતી નથી. પ્રોડક્શન ખર્ચ કેવી રીતે ઘટાડવું એ મેં રજૂ કર્યું કે ભાઈ 50% વાવેતર ઓછું કરો, 50% પ્રોડક્શન ખર્ચ ઓછું આવી જશે. અને વિચાર સોશિયલ મીડિયા પત્રકાર મિત્રો દ્વારા વહેતો કર્યો. સમગ્ર ગુજરાત, હરિયાણા, યુપી તમામ ખેડૂતોએ સ્વીકાર્યો અને સમર્થન આપ્યું. જેને લઈને 24 તારીખની એક અમારે જાહેર સભા હતી, ખેડૂત મિલન હતું બાદલપુર ગામની અંદર કે ભાઈ આ બાબતે ચર્ચા કરવા પધારો. અને ઘણા અસંખ્ય લોકો ત્યાં ભેગા થાય એમ હતા. ખેડૂત પોતાની વેદનાઓ રજૂ કરવા માટેનો હતો. સરકારને શાનો ભય લાગ્યો, કયો એવો ડર લાગ્યો, અમને પ્રેશર કરી અને જાહેર સભા બંધ રખાવી. ધરતીપુત્રોનું કહેવું છે કે 2022માં તો ચૂંટણી પ્રચારમાં એમ કહ્યું હતું કે ખેડૂતોની આવક બમણી કરશું, પણ થયું શું? એને બદલે ખેડૂતોના આ સરકારે હાથ પાંગડા કરી દીધા છે. ખેડૂતોના પાકનો ભાવ વધારવા માટેની સરકારની કોઈ ઈચ્છા શક્તિ જણાતી નથી. મગફળીનો વીઘો કરવા માટે ખેડૂતોને 14,000 રૂપિયાનો ખર્ચ થાય છે, જ્યારે સામે માંડ 20,000 રૂપિયા ભાવ મળે છે. બાકી વધેલા 6,000 કે 7,000માં તો જમીનની વ્યવસ્થાપન ખર્ચ પણ ગણાતી નથી. ખેડૂત આગેવાને દવાઓના ભાવમાં થયેલા ડબલ વધારા પર ચિંતા વ્યક્ત કરી છે. સમય પ્રમાણે ખેતી અમને બહુ મોંઘી થઈ ગઈ છે. ખેતીના અમુક ખાતર છે, બિયારણ છે, દવા છે, અન્ય ઓજારા, ટ્રેક્ટરના ઓજારા છે, લોખંડના ભાવ આસમાને પૂગ્યા છે. એના અમારા જળસીના ભાવ કોઈ પણ જળસી, ઘઉં કે અન્ય જળસીઓ કે મગફળી કોઈ પણ વસ્તુઓના ભાવ અમને મળતા નથી. એને લઈને અમે મોટો નિર્ણય કર્યો છે કે અમે અમારા પૂરતું વાવશું અને બીજા નંબરની અંદર જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરીને યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય એવું તે કરવા માંગીએ છીએ. શું કામે આ ખેડૂતોને બધાને વિચારોમાં પૂગી જાય તો સારી વાત કહેવાય, નહીતર ખેડૂતોને આમાં બહુ મોટી દિશા છે. અટાણે 14,000 રૂપિયા મગફળીનો વીઘો અમારે થાય. 1 ગુણ 10 ગુણ માંડવી થાય તોય ભલે, વીઘે 5 ગુણ થાય તોય ભલે, અન્ય 14,000 રૂપિયાનો વીઘો થાય એના અમને 20,000 રૂપિયા ભાવ મળે. સમગ્ર ગુજરાતના ખેડૂતો દેવામાં ડૂબતા જઈ રહ્યા હોવાની વ્યથા રજૂ કરતા આગેવાનોએ એકજૂટ થઈને ગંભીર નિર્ણયોની જાહેરાત કરી છે. તેમણે નક્કી કર્યું છે કે હવે માત્ર પરિવાર માટે જ ખાવા પીવાનું હોય એટલું જ પકવશું અને પછી જેમ તેમ ગુજરાન કરીશું. ખેડૂતની મિટિંગમાં પધારે છે, એનું કારણ ખેડૂત સંગઠન થાય ને એમાં ખેડૂતને જે તકલીફો થાય એ દૂર કરવા માટેની અમે મિટિંગ રાખેલી હતી. એમાં ખેડૂતો તરફથી નુકસાનની જ બધી વાત આવે છે, પણ એમને સપોર્ટ માટેનું નહીં કુદરતી વાત,
નથી સરકારનું, એટલે નથી કોઈ એનું આવતું. એટલે એના માટે ચર્ચા વિચારણા માટે અમે ભેગા થયા હતા. એમાં નક્કી કર્યું કે ભાઈ આપણા ખાવા પૂરતો આપણે પકવીએ ને પછી જેમ તેમ ગુજરાત કરીએ. બીજું તો કોઈની પાસે લાચારીથી જીવન જીવવાની કોઈ મજા નથી. આ ઉપરાંત તેમણે ચેતવણી પણ આપી છે કે જરૂર પડશે તો ખેડૂત સંમેલન કરીને યાર્ડોની અંદર પણ માલ ઓછો જાય તેવું આયોજન કરવામાં આવશે, જેથી બજારમાં ભાવો વધે. જોઈએ હવે ખેડૂતોનો આ પ્લાન કેટલો સફળ જાય છે. જય વિરાણી, વીટીવી ન્યૂઝ, જૂનાગઢ.